ધોરણ 11 કે જેમાં આપણે ચેપ્ટર નંબર 17 ચાલી રહ્યું છે. અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 17ની અંદર માનવ શ્વસન તંત્ર, શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ ઉશ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ, શ્વસન તંત્રની અનિયમિતતાવાળા રોગોનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સમજીશું શ્વસનનું કદ અને તેની ક્ષમતા. અહીંયા આપણે લખીશું શ્વસનનું કદ અને ક્ષમતા. શ્વસનનું કદ અને તેની ક્ષમતા, કે જેમાં સૌથી પહેલા કદ એટલે કે શું કહીશું આપણે એને? વોલ્યુમ. અને ક્ષમતા કે જેને આપણે શું કહીશું? કેપેસિટી. તો શ્વસનનું કદ જે છે અને ક્ષમતા, એના ઉપર આપણે લખી શકીએ કે વ્યક્તિની ઉંમર, કદ, જાતિ તથા શારીરિક સ્થિતિ. વ્યક્તિની ઉંમર, કદ, જાતિ તથા શારીરિક સ્થિતિ શ્વસન ક્ષમતા પર અસર કરે છે. શ્વસન ક્ષમતા પર અસર કરે છે. વ્યક્તિની ઉંમર, કદ, જાતિ તથા શારીરિક સ્થિતિ શ્વસન ક્ષમતા પર અસર કરે છે. અહીં આપણે અલગ અલગ વસ્તુ સમજવાની છે શ્વસનનું કદ અને તેની ક્ષમતામાં. સૌથી પહેલાં હું નામ આપીશ ટીવી, જેને કહેવાય છે ટાઇડલ વોલ્યુમ. ટીવીને શું કહેવામાં આવે છે? ટાઇડલ વોલ્યુમ. ટીવી કે જેને કહેવાય છે ટાઇડલ વોલ્યુમ. આનો અર્થ થાય છે દરેક શ્વાસોશ્વાસમાં ફેફસાની અંદર અને બહાર જતી હવા. દરેક શ્વાસોશ્વાસમાં ફેફસાની અંદર અને બહાર જતી હવા. આપણે શ્વાસની ક્રિયા લઈ રહ્યા છીએ ત્યારે કેટલી હવા અંદર જાય છે અને કેટલી હવા બહાર નીકળે છે. તો જો ટીવીના મૂલ્યની વાત કરીએ તો એનું મૂલ્ય આવશે 500 ml. એ દરેક શ્વાસોશ્વાસમાં ફેફસાની અંદર અને ફેફસાની બહાર જતી હવા. અંદર જતી હવા કેટલી છે? 500 ml. બહાર જતી હવા કેટલી છે? 500 ml. એટલે ટીવી એટલે શું કહેવાય? ટાઇડલ વોલ્યુમ, કે જેનું મૂલ્ય કેટલું આવશે? 500 ml. એવા આપણે બધાના મૂલ્યો યાદ રાખવાના છે, જે પરીક્ષાની અંદર જોડકાની અંદર પણ પૂછાઈ શકે છે. નીટની અંદર છેલ્લા 2 વર્ષથી આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. ટીવી પછી બીજા નંબરમાં હું લખીશ IRV. IRV એટલે કહેવાય છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ.
આઈઆરવીનો અર્થ શું કહેવાય? તો હવા દબાણપૂર્વક લેવામાં આવે તેને આઈઆરવી કહેવાય છે. હવા દબાણપૂર્વક લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે? આઈઆરવી. જ્યાં હવા શું કરવામાં આવે છે? દબાણપૂર્વક લેવામાં આવે તેને આઈઆરવી કહે છે. અને આઈઆરવીના જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય આવશે 2500થી 3000 ml. 2500 થી 3000 ml. ચલો, પહેલી વાત કઈ હતી? ટીવી. બીજું નામ શું હતું? આઈઆરવી. આઈઆરવી એટલે શું કહેવાય છે? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એના પછી ત્રીજા નંબરમાં આવશે. ત્રીજા નંબરની અંદર આવશે ઈઆરવી. ઈ એટલે કહેવાય એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઈઆરવી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. આઈઆરવીમાં શું હતું? હવા દબાણપૂર્વક લેવામાં આવે તે. ઈઆરવીમાં આપણે એવું લખી શકીએ હવા દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે તે. હવા દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે તે, જેને આપણે શું કહીએ છીએ? ઈઆરવી. હવા દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે તે, જેનું મૂલ્ય 1000થી 1100 ml છે. જેનું મૂલ્ય 1000થી 1100 ml છે. ચલો, પહેલું નામ ટીવી, બીજું નામ આઈઆરવી, ત્રીજું નામ ઈઆરવી. ઈઆરવી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. હવા દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે તે, જેનું મૂલ્ય 1000થી 1100 ml જેટલું છે. ઈઆરવી પછી ચોથા નંબરમાં આવશે આરવી. આરવીને કહેવાય છે રેસિડ્યુઅલ વોલ્યુમ. રેસિડ્યુઅલ વોલ્યુમ. રેસિડ્યુઅલ વોલ્યુમ કે જેનો અર્થ થાય છે ઉચ્છ્વાસ બાદ વધેલો હવાનો જથ્થો. વધેલો હવાનો જથ્થો. ઉચ્છ્વાસ બાદ વધેલ હવાનો જથ્થો. અને આ જે આરવી જે છે એના મૂલ્યની આપણે વાત કરીએ તો 1100થી 1200 ml આવે છે. 1100થી 1200 ml. ચલો, ટીવી. બીજું નામ શું હતું? આઈઆરવી. ત્રીજું નામ કયું? ઈઆરવી. ચોથું નામ કયું? આરવી. ટીવીનું મૂલ્ય કેટલું? 500 ml. પછી 2500થી 3000, 1000થી 1100 અને 1100થી 1200 ml. પહેલું ટીવી, બીજું આઈઆરવી, ત્રીજું ઈઆરવી, ચોથું આરવી. બધાના અર્થ અને મૂલ્ય ફરીથી એકવાર જોઈ લો 1થી 4 ના. ત્યારબાદ
ત્યારબાદ 5મા નંબરની અંદર આવશે આઈસી. 5મા નંબરમાં શું આવશે? આઈસી. પહેલું ટીવી, બીજું આઈઆરવી, ત્રીજું ઈઆરવી, ચોથું આરવી. એ બધા વોલ્યુમ હતા. હવે આઈસી, આઈ એટલે ઇન્સ્પાયરેટરી અને સી એટલે કેપેસિટી. ઇન્સ્પાયરેટરી કેપેસિટી આઈસી. તો આઈસીનો સૌથી પહેલાં આપણે જોઈશું એનો અર્થ. તેનો અર્થ થાય છે ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ હવાનું કદ. ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ હવાનું કદ. હવે ફરીથી એકવાર જોજો, એનું આપણે મૂલ્ય લખવાનું છે કે આઈસી એટલે શું? તો આઈસી એટલે ટીવી વત્તા આઈઆરવી. પહેલું અને બીજું જે હતું એ બંનેનો શું કરવાનો? સરવાળો. આઈસી એટલે ચલો પહેલાંનું મૂલ્ય કેટલું હતું? 500 અને બીજાનું મૂલ્ય કેટલું હતું? 2500થી 3000. કેટલું હતું? 2500થી 3000. ટીવીનું મૂલ્ય કેટલું હતું? આ 500 અને આ 2500થી 3000. તો 500 ને 2500 એટલે 3000 અને 500 ને 3000 એટલે કે 3500 ml. ખબર પડી? આઈસીનું મૂલ્ય 3000થી 3500 ml આવ્યું. કેવી રીતે આવ્યું? તો આપણે આગળ ભણી ગયા ટીવી, આઈઆરવી, ઈઆરવી અને આરવી. ટીવીનું મૂલ્ય કેટલું હતું? 1200 ml. ટીવીનું મૂલ્ય કેટલું? 500 ml. આઈઆરવીનું મૂલ્ય કેટલું? તો આઈઆરવીનું મૂલ્ય 2500થી 3000. ટીવીનું મૂલ્ય કેટલું હતું? તો ટીવીનું મૂલ્ય 500 અને 2500થી 3000. તો 500 ને 2500 3000, 500 ને 3000 કેટલા? 3500 ml. એટલે 1+2 બરાબર શું આવ્યું? આઈસી આવ્યું. ખ્યાલ આવી ગયો? તો આ કોનું મૂલ્ય થયું? આઈસીનું મૂલ્ય. આઈસીનું મૂલ્ય કેટલું? 3000થી 3500 ml. ચલો આઈસી પછી હું અહીંયા લખું છું ઈસી. ઈસી એટલે શું લખાય છે? એક્સપાયરેટરી કેપેસિટી. એક્સપાયરેટરી કેપેસિટી. એક્સપાયરેટરી કેપેસિટી એના અર્થની આપણે વાત કરીએ તો શ્વાસ બાદ નિકાલ પામેલ હવાનું કુલ કદ. તો અહીંયા ઈસીનું મૂલ્ય શું આવશે? તો ઈસી એટલે 1+3. 1માં શું હતું? ટીવી અને 3માં શું હતું? ઈઆરવી. ટીવી, આઈઆરવી, ઈઆરવી. ટીવીનું મૂલ્ય કેટલું હતું? 500. આનું મૂલ્ય કેટલું હતું? 500. જ્યારે ઈઆરવીનું મૂલ્ય કેટલું હતું? તો આનું મૂલ્ય હતું 1100થી 1200. આનું મૂલ્ય કેટલું હતું? 1100થી કેટલું હતું? ઈઆરવીનું મૂલ્ય આપણે જોવા જઈએ તો 1000થી 1100 પણ લખી શકીએ. તો આના જો મૂલ્યની આપણે વાત કરીએ તો ટીવીનું મૂલ્ય આવે 500, ઈઆરવીનું મૂલ્ય આવે 1000થી 1100. એટલે અહીંયા થશે 500 ને 1000 1500થી 1600 ml. 1500થી 1600 ml. જોઈ લો એકવાર. ખેલાવ કઈ રીતે આવ્યો? ફરીથી એકવાર જો. ટીવી અહીંયા રફલી બતાવું. ટીવીનું મૂલ્ય કેટલું છે? 500 અને ઈઆરવીનું મૂલ્ય કેટલું છે? તો ઈઆરવીનું મૂલ્ય છે 1000થી 1100. 1000થી 1100. તો 500 ને 1000 1500, 500 ને 11 1600. ઓકે. જે રીતે અહીંયા ટીવી અને આઈઆરવી હતું તો ટીવીનું મૂલ્ય કેટલું હતું? 500 ml. બરાબર. આઈઆરવીનું મૂલ્ય કેટલું હતું? 2500થી 3000. 2500થી 3000. તો 500 ને 2500 કેટલા? 3000.
500 ને 3000 કેટલા? 3500 ml. તો અહીંયા પણ 1 + 3 ટીવી એનું મૂલ્ય 500 જે આપણે આગળ જોયું. ERVનું મૂલ્ય કેટલું? 1000 થી 1100. તો 500 ને 1000 1500 અને આ કેટલા થઈ ગયા? 1600 ml. તો ચલો પહેલા નંબરમાં શું હતું? ટીવી. બીજા નંબરમાં શું હતું? IRV. ત્રીજા નંબરમાં શું હતું? ERV. ચોથું RV. પાંચમું IC. છઠ્ઠું EC. હવે આવશે સાતમા નંબરનું. સાતમાનું નામ છે FRC. સાતમાનું નામ શું છે? FRC. F એટલે ફંક્શનલ. F એટલે ફંક્શનલ રેસિડ્યુઅલ C એટલે કેપેસિટી. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. FRC જે છે એનો અર્થ થાય છે ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલું હવાનું કદ. ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલું હવાનું કદ, જેને શું કહેવામાં આવે છે? FRC. FRCનું મૂલ્ય આપણે જ્યારે ચેક કરતા હોઈએ તો FRC એટલે શું? તો FRC એટલે 3 + 4. આપણે પહેલું નામ શું હતું? ટીવી. બીજું નામ IRV. ત્રીજું નામ ERV. એટલે ત્રીજા નંબરમાં શું આવ્યું? ERV + RV. ERV + RV. ચલો ERVમાં મૂલ્ય કેટલું હતું? તો ERV આપણે ભણી ગયા. ERVમાં હતું 1000 થી 1100. એટલે હું લખીશ 1000 થી 1100 ml. RVમાં શું હતું? 1100 થી 1200 ml. એવું હતું 1100 થી 1200 ml. તો ERV + RV 1000 અને 1100 કેટલું થશે? 2100. 1100 ને 1200 કેટલું થશે? 2300 ml. ઓકે. તો ચલો પહેલાં આપણે શું ભણ્યા? ટીવી. બીજું IRV. ત્રીજું ERV અને ચોથું RV, જેના મૂલ્યો આપણે જોયા 500, 2500 થી 3000, 1000 થી 1100 અને 1100 થી 1200. હવે IC, EC અને FRC જોઈ લો એકવાર. IC એટલે ટીવી + IRV. ટીવીનું મૂલ્ય 500, IRVનું મૂલ્ય 2500 થી 3000, ટોટલ કરીને આપણે લખ્યું 3000 થી 3500 ml. IC પછી જે EC એનો પણ જોઈ લો. અર્થ બધાના ધ્યાન રાખવાના. એના પછી આવશે FRC. FRCમાં ERV + RV. ઓકે. જો ટીવીમાં કેટલું હતું? 500 ml. ટીવી પછી શું આવ્યું? IRV 2500 થી 3000, ERV 1000 થી 1100, RV 1100 થી 1200. પછી શું આવ્યું? IC એટલે 1 + 2. 1 + 2 એટલે ટીવી + IRV. EC એટલે 1 + 3, ટીવી + ERV. અને પછી આવ્યું FRC. એમાં શું આપ્યું? 3 + 4. 3 + 4 એટલે શું આવ્યું? ERV + RV. એટલે બધાના મૂલ્યો જોઈ લો એકવાર. ઓકે. તો હવે આવશે આપણી જોડે 8મા નંબરનું, જેનું નામ છે VC. VC એટલે વાઇટલ કેપેસિટી. VC એટલે શું આવશે? વાઇટલ
કેપેસિટી. તો વાઇટલ કેપેસિટીમાં સૌથી પહેલાં આપણે જોઈશું અર્થ. શ્વાસોશ્વાસમાં લેવાતું હવાનું કુલ કદ. શ્વાસોશ્વાસમાં લેવાતું હવાનું કુલ કદ, જેને શું કહેવામાં આવે છે? વાઇટલ કેપેસિટી, વીસી. વીસીનો મતલબ એવો કહેવાય 1+2+3. 1+2+3 એટલે ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી. ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી. વારે ઘરે મૂલ્ય શા માટે બોલું છું? કારણ કે આપણને ખબર છે ટીવીનું મૂલ્ય કેટલું છે, તો કે 500. આઈઆરવીનું મૂલ્ય કેટલું છે? 2500 થી 3000. અને ઈઆરવીનું મૂલ્ય કેટલું છે? 1000 થી 1100. 1000 થી 1100. ઓકે, તો હવે આપણે શું કરીશું? ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી છે. 500 ને 2500 3000, 3000 ને 1, તો અહીંયા આપણે શું લખીશું? 4000. ફરીથી એકવાર 500 ને 2500 3000, 3000 ને 1 4000. હવે અહીંયા જો 500 ને 3000 એટલે કેટલા થશે? 3500. 3500 ને 1100 એટલે કેટલા થશે? 4600 ml. કરાયો? 500 બંને બાજુ ગણતરી કરવાની. આ બાજુથી પણ 500ની ગણતરી કરવાની, આ બાજુથી પણ 500ની ગણતરી આપણે કરીશું. આ ટીવીનું મૂલ્ય કેટલું? 500. આઈઆરવીનું મૂલ્ય કેટલું? 2500 થી 3000. ઈઆરવીનું મૂલ્ય કેટલું? 1000 થી 1100. એટલે 500, 2500, 3000, 3000 ને 1 4000. 500 ને આ કેટલા છે? 3000. તો 3500, 3500, 1100, 4600 ml. તો વીસીનું મૂલ્ય કેટલું આવ્યું? તો વીસીનું મૂલ્ય આવ્યું 4000 થી કેટલું આવ્યું? 4600. કેમ આવ્યું? 1+2+3 એટલે કે ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી. અર્થ બધા ખાસ ધ્યાન આપજો. શ્વાસોશ્વાસમાં લેવાતું હવાનું કુલ કદ, જેને શું કહેવામાં આવે છે? વીસી. ચલો, પહેલું નામ કયું હતું? ટીવી. બીજું નામ આઈઆરવી. ત્રીજું નામ ઈઆરવી. ચોથું નામ આરવી. ટીવી, આઈઆરવી, ઈઆરવી, આરવી. ટીવી, આઈઆરવી, ઈઆરવી, આરવી. પાંચમું હતું આઈસી, ઈસી, એફઆરસી. 5, 6, 7. આઈસી, ઈસી, એફઆરસી. એ 5, 6, 7 થયા. ફરીથી પહેલાંનું મૂલ્ય 500, પછી 2500 થી 3000, પછી 1000 થી 1100 અને પછી 1100 થી 1200. 1 થી 4 થઈ ગયા. પાંચમામાં શું હતું? આઈસી એટલે 1+2. આ 1+2, આ 1+3, આ 3+4. હવે આપણે જે 8મા નંબરનું જે જોયું, જેનું નામ છે વીસી. વીસી એટલે વાઇટલ કેપેસિટી. વાઇટલ કેપેસિટી પછી આપણે 9મા નંબર તરફ જઈએ. 9માનું નામ છે ટીએલસી. 9માનું નામ શું છે? ટીએલસી. ટીનો મતલબ કહેવાય છે ટોટલ. એલ એટલે કહેવાય છે લંગ, એટલે કે ફેફસા. ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ કેપેસિટી, જેને શું કહેવાય છે? ટીએલસી. તો ટીએલસીનો સૌથી પહેલાં આપણે શું જોઈશું? એનો અર્થ જોઈશું. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસા અને શ્વસન માર્ગ રહેલો હવાનો જથ્થો. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસા અને શ્વસન માર્ગમાં રહેલો હવાનો જથ્થો, જેને શું કહેવામાં આવે છે? ટીએલસી. ટોટલ લંગ કેપેસિટી. હવે જ્યારે આપણે ટીએલસીની વાત કરીએ તો ટીએલસીની અંદર બે વસ્તુ આવે. 1+2+3+4. એકમાં શું હતું? ટીવી. બેમાં શું હતું? આઈઆરવી. ત્રણમાં શું હતું? ઈઆરવી. અને ચોથામાં શું હતું? આરવી.
મતલબ ચારેયનો સરવાળો કરો એને ટીએલસી કહેવાય. પણ હમણાં જ આપણે 8મા વીસીમાં શું ભણ્યા કે 1 + 2 + 3 બરાબર તો વીસી છે. તો 1 + 2 + 3 બરાબર શું લખી નાખું? વીસી. અને વત્તા આરવી લખું તો પણ ચાલે. કેમ? કારણ કે ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી બરાબર તો વીસી છે. એટલે વીસી વત્તા આરવી. ચલો અહીંયા જુઓ, વીસીનું મૂલ્ય હમણાં આપણે જોયું કેટલું આવ્યું? 4000 થી 4600. તમે જોયું વીસીનું મૂલ્ય કેટલું આવ્યું? 4000. અને આરવી જે ચોથા નંબરમાં તમે જુઓ કેટલું છે? 1100 થી 1200. 1100 થી કેટલા છે? 1200. કોનું મૂલ્ય? આરવીનું મૂલ્ય. ટોટલ કરો 4 અને 11 તો કેટલા થશે? 5100. 4600 ને 1200 કેટલા થશે? 5800 ml. તો આ થઈ ગયું ટીએલસીનું મૂલ્ય. 5100 થી કેટલું આવ્યું? 5800 ml. મતલબ તમને નવું નામ પહેલાં તો યાદ રાખીશું: ટીવી, આઈઆરવી, ઈઆરવી, આરવી, આઈસી, ઈસી, એફઆરસી, વીસી અને ટીએલસી. પહેલું નામ કયું? ટીવી. બીજું નામ આઈઆરવી. ત્રીજું નામ ઈઆરવી. ચોથું નામ આરવી. પાંચમું નામ આઈસી. છઠ્ઠું નામ ઈસી. સાતમું નામ એફઆરસી. આઠમું નામ વીસી અને 9મા નંબરનું નામ શું આવશે? ટીએલસી. આ બધાના મૂલ્યો આપણને ખબર હોવા જોઈએ. જો ટીવીનું મૂલ્ય જાણીએ છીએ 500 ml. બીજાનું મૂલ્ય શું હતું? આઈઆરવી એનું હતું 2500 થી 3000. પછી કેટલું આવ્યું? 1000 થી 1100. પછી કેટલું આવ્યું? 1100 થી 1200. પછી આવ્યું આઈસી 5મા નંબરમાં. આઈસીમાં મેં શું કર્યું? 1 + 2 કરી નાખ્યા. ઈસીમાં શું કર્યા? 1 + 3 કરી નાખ્યા. એફઆરસીમાં શું કરી નાખ્યા? 3 + 4 કરી નાખ્યા. અહીંયા વીસીમાં શું કર્યા? 1 + 2 + 3 કર્યા. અને અહીંયા આપણે 1 + 2 + 3 + 4 એટલે કે 8 + 4 લખો તો પણ ચાલે. આ બધાના મૂલ્યો ખાસ બધા જોવાના છે અને મોઢે કરવાના છે. જોઈ લો બધા એકવાર. પહેલું નામ કયું? ટીવી. આ મુદ્દા ફરીથી એકવાર તમે સમજાયેલું ધ્યાન રાખો. રિપીટ કરું. પહેલું નામ શું હતું? ટીવી. બીજું નામ આઈઆરવી. ત્રીજું નામ ઈઆરવી અને ચોથું નામ આરવી. પહેલાં આવી દે લખવાનું: ટીવી, આઈઆરવી, ઈઆરવી, આરવી. પછી શું લખવાનું? આઈસી, ઈસી અને એફઆરસી. આઈસી, ઈસી અને એફઆરસી. પછી શું આવશે? વીસી અને ટીએલસી. વીસી અને શું આવશે? ટીએલસી. થઈ ગયા 9. પહેલું કયું? ટીવી, આઈઆરવી, ઈઆરવી. ટીવીનું મૂલ્ય 500. 2500 થી 3000. 1000 થી 1100. 1100 થી 1200. 500, 2500 થી 3000. અહીંયા કેટલું? 1000 થી 1100. 1100 થી 1200. આઈસી એટલે શું કહેવાય? 1 + 2. આ બંનેનો સરવાળો. આઈસી એટલે 1 + 2. ઈસી એટલે 1 + 3. એફઆરસી એટલે 3 + 4. વીસી એટલે 1 + 2 + 3. ખ્યાલ આવ્યો? અને ટીએલસી એટલે શું આવશે? 4 4નો સરવાળો. એટલે એ વસ્તુને આપણે ખાસ જોવાની કે જો આપણને મૂલ્યો ખબર હોય, પરીક્ષાની અંદર મૂલ્યો પૂછાય, એના સિવાય બધાય અર્થ ખાસ યાદ રાખવાના છે. કોનો અર્થ શું થાય છે? ખ્યાલ આવી ગયો? એટલે 9ના નામ ટીવી, આઈઆરવી, આરવી, આરવી, આઈસીસી, એફઆરસી, વીસી અને ટીએલસી. એક એક મૂલ્યો આપણે જાણતા હોઈશું તો બધાના મૂલ્યો આપણે સરળતાથી લખી શકીશું. એટલે ખાસ એ જોવાનું છે અને તૈયાર કરવાનું છે. બધાના અર્થ આજે 9 જે તમે નામ લખ્યા, ટીવી, આઈઆરવી, ઈઆરવી, આરવી, આઈસીસી, એફઆરસી, વીસી અને ટીએલસી, એ બધાના જે અર્થ જે છે એ અર્થ પણ બધાએ ખાસ તૈયાર કરવાના છે. પીડીએફ જે તમને મોકલું એમાંથી તમારે આ વસ્તુ લખવાની છે અને તૈયાર કરવાની છે. જોઈ લો એકવાર. આઈસી, ઈસી, એફઆરસી, પછી જે વીસી અને છેલ્લે આવે છે ટીએલસી. ટોટલ લંગ કેપેસિટી 4 4નો સરવાળો કરો તો પણ ચાલે. ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી વત્તા આરવી. એટલે ચારેયનો સરવાળો જો આપણે ન કરીએ તો પહેલાં બીજા ત્રીજા બરાબર તો વીસી છે જ, અને વત્તા શું કરી નાખીશું? આરવી કરીશું
તો આપણો જવાબ અહીંયા પૂરો થશે.